अधिकार उदायन राजा द्रव्य भाव निश्चय व्यवहार આત્માનું જેવું સ્વરૂપ છે તેવું જેઓ પૂર્ણ રૂપથી અનુભવી શક્યા છે. અનુભવ અલગ છે, ચિંતન મનન અલગ છે, બોલવું અલગ છે, સમજવું અલગ છે, સમજાવવું અલગ છે. અનુભવ સર્વોપરી છે. દરેક ક્ષેત્રમાં જેને અનુભવ થાય અને હોશપૂર્વક અનુભવ, તો રાગ દ્વેષના વર્તુળમાં અનેક અનુભવો જીવોને થાય છે. એ બધા બેહોશીપૂર્વકના હોય છે. એટલે રાગ દ્વેષ રૂપ દ્વંદ્વ હોય છે. અને દ્વંદ્વવાળી જ્યાં અવસ્થા હોય ત્યાં તે અનુભવ કહેવાય, પણ મન બુદ્ધિના તલ સુધીનો અનુભવ કહેવાય, બોધ ન હોય. ભીતરમાં જયારે આત્મબોધ થાય ને એ અનુભવ જે છે એ અનુભવ બિલકુલ અલગ છે. એ અનુભવ સુધી પહોંચવા માટે વ્યક્તિએ કેટલી પરતો પાર કરવી પડે, કેટલી માન્યતાઓ, આદતો, રૂટીન, ધારણાઓ, કેટલી બધી માણસે એના મન અને બુદ્ધિ ઉપર થોપી દીધી છે. આ જ્યાં સુધી જીવની અંદરમાં આવી બધી થોપેલી ચીજો ચાલે અને રહે ત્યાં સુધી એનો અનુભવ જે છે એ અનુભવ સહી અનુભવ ન બની શકે. રાગદ્વેષ વાળી જે અવસ્થામાં જે કાંઈ પરિધિના તલ ઉપર જીવને અનુભવો થાય છે એ અનુભવો રાગદ્વેષના વૃદ્ધિરૂપ હોય છે. એ બધું માણસના અકોન્શિયસ મનની અંદરમાં સેટ થઈ ગયું હોય છે. અને સમય આવે ત્યારે માણસના પાછા રાગ દ્વેષ યાદ તો આવે જ છે. માણસનું મન બનેલી દરેક ઘટનાને યાદ તો કરે જ છે. અને બહારના પરિધિના ક્ષેત્રમાં તો બે જ ચીજ છે, રાગરૂપ અનુભવ, દ્વેષરૂપ અનુભવ. રાગ રૂપનો અનુભવ હોય તો સુખરૂપ ભાષે, દ્વેષથી અનુભવ હોય તો એને દુઃખરૂપ ભાષે. એટલે જો અનુભવ છે પણ રાગ દ્વેષ સાથેનો છે, રાગ દ્વેષ મિશ્રિત છે. અને એ અનુભવની અંદરમાં સર્વ પ્રકારે, સર્વથી, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી પૂર્ણ રૂપે, સમગ્રપણે, સમગ્રતાથી એનો અનુભવ ન કહેવાય. સમગ્રપણે, સમગ્રતાથી અનુભવ તો દરેક વ્યક્તિને ત્યારે થાય કે એનામાં ઈ ક્વોલિટીનું જાગરણ, સાક્ષી ભાવ હોય. અને એ જાગરણ, સાક્ષી ભાવ વિના આ અનુભવ સુધી કદી સ્વયંનો અનુભવ, આત્મા અનુભવ ત્યાં સુધી પહોંચી શકાતો નથી. તો આ ઉદાયન રાજા આવી બધી અનેકવિધ પરતો, કેટલી બધી, કેવી બધી અંદરમાં તુફાનો ઉપડે પ્રકૃતિઓના, અને એ બધા તુફાનોમાંથી ઉપર આવવું એ સાધના છે. એ જાગરણ સાક્ષી ભાવની એવી સાધના જ્યાં સુધી જીવની ન બને ત્યાં સુધી આ અનુભવ
આ સ્વયંનો અનુભવ શક્ય કદી બની શકતો નથી. કેટલું તૈયાર રહેવું પડે, કેટલું એને મૂલ્ય ચૂકવવું પડે. આ બધી બહારની જે ચીજો છે એમાંથી બહાર આવવું એ બધું મૂલ્ય ચૂકવવાનું છે. કારણ કે મન પાછું ક્યારે હરકી જાય, ક્યારે એક ક્ષણમાં અતીતમાં, અનાગતમાં, ભૂત ભાવિમાં ક્યારે વયું જાય એ વ્યક્તિને પોતાને પણ એની ખબર હોતી નથી. અને ખબર ન હોય એટલે કે બેહોશ. બેહોશ એટલે જ મન ભાગી જાય. હોશ હોય તો મનને કંઈ કરવાનું નથી, મન માટે પણ કંઈ કરવાનું નથી. માત્ર જાગરણ સાક્ષી ભાવ જો સતત બની રહે તો મન હલે નહીં. ઘટનાઓ ઘટે, નિમિત્તો આવે, અનુકૂળ પ્રતિકૂળ, સાતા સાતા, સંયોગ બધું આવવાનું. કારણ કે ઉદય છે ને, જીવની સાથે ઉદય કામ કરી રહ્યો છે તો એ ઉદયને અનુરૂપ અનેક પ્રકારની બહારની અવસ્થાઓ આવે. પણ એ આવે ત્યારે એની અંદરમાં એનો જો પુરુષાર્થ છે, વર્તમાન આ જાગરણ સાક્ષી ભાવ, એ જ એને બચાવી શકે. બાજુમાં બેઠેલી વ્યક્તિ પણ આપણને બચાવી ન શકે. વ્યક્તિ પોતાની વર્તમાન અવસ્થામાં જો જાગરણ ન હોય તો એક જ ક્ષણ લાગે મનને ભાગતા, અને ક્યાં વયું જાય છે એ હરેકનો અનુભવ છે. ક્યાં પહોંચી જાય એક ક્ષણમાં માણસનું મન ક્યાંથી ક્યાં પહોંચી જાય એને પોતાને ખબર હોતી નથી. અને ખબર નહીં હોવાનું કારણ મેન બેહોશી. હોશ હોય તો મન ભાગી શકતું નથી. કરો અનુભવ. એવું સતત જાગરણ જો વ્યક્તિની ભીતરમાં નિરંતર સતત જો ચાલે અને રહે તો વ્યક્તિની અંદરમાં રહેલા સ્વયંના જે ગુણો છે, આત્માના ગુણો છે, એ બહાર આવ્યા વગર રહી ના શકે. એ ગુણોની જે નિર્મળ અવસ્થા છે, એની જે લહેરો છે, એ બહારની અનેકવિધ સુખદ અનુભવ ઘટનાઓ, એ બધાથી એ જ્યારે અનુભવ થાય ત્યારે બધું ભૂલી જવાય. એ અનુભવ થાય ત્યારે બધું છૂટી જાય. એ અનુભવ થાય ત્યારે બધું સ્વયંની અંદરમાં સ્થિર થઈ જાય. ભૂલવું ન પડે, છોડવું ન પડે, ત્યાગ કરવો ન પડે. ત્યાગ થઈ ગયો. આ સ્વયંની ચીજ જ્યારે અનુભવમાં આવી જાય ત્યારે વ્યક્તિને બહારની કોઈ પણ ચીજ કાંઈ અડી ન શકે, ફીલ ન થાય. ફીલ થાય છે નથી મનથી. અહીંયા તો છે જાગરણ. આપણને જે કંઈ પાંચ ઇન્દ્રિયોના માધ્યમથી જે કાંઈ આપણે જોઈએ છે, સાંભળીએ છીએ, સૂંઘીએ છીએ, ચાખીએ છીએ, સ્પર્શ, આ પાંચ ઇન્દ્રિયો અને એના જે વિષયો, એ આપણે આ પાંચ ઇન્દ્રિયો રાગ દ્વેષમાં પણ નિમિત્તરૂપ છે અને રાગ દ્વેષથી ઉપર ઉઠવામાં પણ નિમિત્તરૂપ છે. આ તો નિમિત્ત છે, માત્ર સાધન. આ જે માઇક છે એ સાધન છે બસ. પણ માઇક છે, જો એના અંદરમાં કરંટ ન હોય તો છે ને બધું સેટિંગ. કરંટ દેખાય છે, અત્યારે ચાલે છે તો કરંટ દેખાય છે, પણ કરંટ વિયો જાય તો ખબર પડે ને. એમાં આત્મા છે, આ દેહ મંદિરમાં દેખાય છે, ચાલ્યો જાય ત્યારે ખબર પડે છે ને. ત્યાર પહેલા કેમ ખબર નથી પડતી? આમાં આ ક્રંથ છે, આ થૂલ છે, આ થૂલ છે. હવે આમાં ક્રંથ છે આપણને દેખાતો નથી, પણ આપણે નક્કી છે કે ક્રંથ છે અને એ કામ આપે છે. એમાં શરીર છે એવું સ્થૂલ છે અને એની અંદરમાં પણ આ ચેતન ભગવાન છે. હવે આપણને અત્યારે દેખાતા નથી, કઈ અનુભવ થતો નથી, પણ છે. અને એ વયો જાય ત્યારે ખબર થાય કે હા. પછી જો જે ચીજને હું મારું માનતો હતો, હું મારું કહેતો હતો, 50, 100, 60, 100 વર્ષ સુધી જે હું બોલતો હતો કે આ મારું, આ મેરા, એ બધું એક ક્ષણની અંદરમાં જો બધું સાફ થઈ જાય. બોધ કોઈને નથી, તો પણ કોઈને બોધ નથી જનારને બોધ, નથી પાછળ રહેલાને બોધ, છતાં એક ક્ષણની અંદરમાં બધું જો કેવું થાય. અંદરમાંથી ચેતન ચાલ્યો ગયો એટલે આ જે બહારની સ્થૂળતા, બહારનું જગત એક ક્ષણની અંદરમાં વ્યક્તિને કેવું લાગે, કેવું થઈ જાય, કેવું બને.
આ જે છે અરૂપી ચેતન ભગવાન, એનો અનુભવ કરવા માટે આપણની પાસે આ મનથી અનુભવ નહીં થાય, બુદ્ધિથી અનુભવ નહીં થાય, આ અનુભવ થશે જ્ઞાનથી. એ સમ્યક જ્ઞાન જો હોય તો એનો અનુભવ વ્યક્તિને બની શકે. સમ્યક જ્ઞાન વિના ગમે ત્યાં તમે ફાંફા મારો, ગમે ત્યાં તમે દોડો, ગમે તે તમે કરો, સમ્યક જ્ઞાન જ્યાં સુધી જીવને પ્રગટે નહીં ત્યાં સુધી આ બધું જ જે છે બહારનું પરિધિનું, અને માણસ ચતુર્ગતિ રૂપ સંસાર એ પણ એક પરિધિ છે, એ પરિધિની અંદર ચક્કર કાઢે છે, આમથી આમ આમથી આમ અપડાઉન ચાલે. આ જ્ઞાન, આત્મજ્ઞાન, સમ્યક જ્ઞાન એ જીવને જરૂર બધામાંથી બહાર લાવે, બધાથી મુક્ત કરી. તો જો જ્ઞાન પ્રગટ થાય તો જ્ઞાન પણ દેખાતું નથી. આત્મા રૂપી છે ને, તો આત્માના ગુણો પણ અરૂપી. કેવું છે આ આત્મા રૂપી, આત્માના ગુણો પણ અરૂપી, અને એની જે અવસ્થાઓ છે એ પણ માણસને અનુભવમાં આવે. હવે એ અનુભવ જે વ્યક્તિઓ વર્તમાનમાં જે ભાવોથી એના અંદરમાં એવું પૂર્ણ જાગરણ, સાક્ષી ભાવ જ્યારે અંદરમાં પ્રગટે ત્યારે એને એ અનુભવ વ્યક્તિને શક્ય, સંભવિત બની શકે. હવે આ અનુભવ કરવા માટે વ્યક્તિ વર્તમાનમાં કેટલો તૈયાર થાય છે? થોડીક તૈયારી થઈ ને એક નિમિત્ત આવે તો ગાડી કેટલી રિવર્સ થઈ જાય, ક્યાં પહોંચી જાય? કેમ થાય છે આમ? એ તો બધાનો અનુભવ છે. એક જ નિમિત્ત વ્યક્તિને પાછો ક્યાંથી ક્યાં કેટલો રિવર્સમાં લઈ જાય. એટલા શુભ ભાવો આમાં અંદરમાં ઉછળતા હોય, અને એક નિમિત્ત આવતાની સાથે વ્યક્તિના બધા શુભ ભાવો શું થઈ જાય? શુભ ભાવોની વાત કરું સાતો એની અવસ્થા શું બની જાય? હજી અશુભમાંથી શુભમાં પણ હજી માન આવી શીખો, અને આવી એક અવસ્થા બને નિમિત્તની, ત્યાં શું થાય? શું બની જાય? જો અશુભ પરિધિ છે, અને એ પરિધિના ક્ષેત્રમાં વ્યક્તિ ગમે તે કરે તો પણ આ ઘટના ઘટવાની છે. પણ જ્યારે માણસ નિર્વિકલ્પ બની ગયો ત્યારે જો શુભ અને અશુભ એ બે અવસ્થાથી ઉપર ઉઠી ગયો. એટલે બહારનું બધું બહારમાં જ રહે, અંદરમાં આવી જ ન શકે. અંદરમાં આવે ત્યારે આપણે એને અવકાશ આપીએ તો ને, અવકાશ બેહોશી. આશ્રમને આવવાનો અવકાશ છે બેહોશી. સમર નિદ્રાનો અવકાશ છે જાગરણ સાક્ષી ભાવ. જાગરણ સાક્ષી ભાવ વર્તમાનમાં ન હોય તો કોઈ દિવસ વ્યક્તિને સ્વયંનો અનુભવ થાય એવી કોઈ, એટલે અનંત જન્મો કેમ થયા? આપણે કોઈ દી એનો હિસાબ કર્યો કેમ થયા? અને આપણે અત્યારે બુદ્ધિના લેવલથી તો સમજીએ છીએ ને, અને બોલે પણ છે ઘણા કે અમે જન્મ નથી જોતો, પણ એના માટે સક્રિય પણ શું? જન્મ નથી જોતો બરાબર છે, પણ એના માટે વર્તમાનમાં એને અનુરૂપ શું પુરુષાર્થ, કે જે પુરુષાર્થથી જન્મ જરાની મરણના કારણો જન્મ નથી જોતો, પણ એનું કારણ એ બહારમાં નથી, એ કારણ તો એની ભીતરમાં છે. એ ભીતર સુધી તો એ પહોંચતો નથી, ભીતર શું ચાલે છે એની એને ખબર નથી. હવે શું કરવું? જન્મ જરાને મૃત્યુના કારણો, આ દુઃખના કારણો જીવની બહારમાં નથી, જીવની ભીતરમાં છે. અને આ જન્મ મરણ જે બધા ચાલી રહ્યા છે એ બધા બહારમાં પરિધિ ઉપર, કારણ કે સ્થૂલ હોય પરિધિ ઉપર હોય છે. આ જન્મ જરા ને મરણ એ પરિધિ ઉપર છે, તો એ બધું દેખાય છે. જન્મ થાય, બાળકની વૃદ્ધિ થાય, પછી બાળક યુવાન થાય, જેમ જેમ આયુષ્ય વ્યતીત થતું જાય એમ એની જો એની પર્યાયો બદલતી જાય. પ્રતિક્ષણ આ શરીરની પર્યાયો, આ શરીરની અવસ્થાઓ પ્રતિક્ષણ બદલે છે. એનો કોઈ બોધ નથી, બદલે છે. અને જો એનો બોધ હોય તો એને એવો બોધ થાય, અને એટલો નક્કર બોધ આનાથી જ થઈ જાય. જો જોવાનો અભ્યાસી હોય તો એને બોધ એવો નક્કર બને. કોઈ પણ અવસ્થા, કોઈ પણ વાત હોય તો કઈ છે બરાબર છે, એની જગ્યાએ છે. તું એની સાથે એક રૂપ શા માટે થા? તું એને શા માટે પકડે છે? બહારની ચીજ છે ને, કોઈ પણ હોય, ગમે તેવી હોય, તું કેમ પકડે છે? પકડાય શા માટે?
પોતે બેહોશ છે. પોતાની બેહોશી પોતાને દેખાતી નથી, દેખતો જ નથી. એટલે આ બધી અવસ્થા આવી અનેકવિધ જીવને અંદરમાં થાય છે અને જીવ આવી અનેકવિધ રીતે પરેશાન બને છે. આ બધી પરેશાનીનું કારણ માત્ર પોતાની બેહોશી અને હોશ પ્રગટે તો આ બધું જે અંદરમાં દુઃખના કારણો છે, બેહોશીમાં દુઃખના કારણો મજબૂત બને અને હોશ વધે, જેટલું જાગરણ સાક્ષી ભાવ તેજ બને એટલા દુઃખના કારણો ખતમ થાય અને દુઃખના કારણો ટોટલ ખતમ થઈ જાય તો જન્મ ન થાય. જન્મ જોઈએ છે, બધાને જન્મ જોઈએ છે, મૃત્યુ નથી જોતું, બુઢાપો નથી જોતો, અશાતા નથી જોતી જગત. બધું સારું જોઈએ છે તો સારાની સાથે જ શુભની સાથે જ અશુભ, જન્મની સાથે જ મૃત્યુ, સાતાની સાથે જ અસાત, જે તમે ઈચ્છો છો એની સાથે જ એનું અનુસંધાન છે. ઉદય છે ને, આ બધો ઉદય છે. જે હું ઈચ્છું છું બહારની આ બધી ચીજો એ તો ઉદયરૂપ છે અને તારી ઈચ્છાથી એ કઈ ઘટના ઘટવાની નથી, પણ સમગ્ર ઈચ્છાથી એકવાર તો ઉપર ઉઠી જા, પછી જો કેવી એની વાત બને છે અને શું અંદરમાં તને અનુભવ થાય છે એકવાર તું જોઈ લે. પણ એ તો ત્યારે જોઈ શકે ને કે માણસમાં એવું જાગરણ, એવું સાક્ષી ભાવ જ્યારે હોય. હવે આ વાત છે એટલી બધી કઠિન લાગે છે અને બહારની વાત કેટલી માણસને ગમે છે, કેટલી સરસ લાગે છે, કેટલી ગમે છે. મન કેવું અંદરમાં એની મનની અવસ્થા કેવી બની જાય અંદરમાં. મનને ગમતી વાત આવે ત્યારે મન કેવું બની જાય અને મનને ગમતી વાત ન હોય ત્યારે મન ચીમળાઈ જાય. મન કે આ બરાબર નથી અને મનની અંદર એમ થઈ ગયું કે આ બરાબર નથી એટલે ગમે એવું હોય ને તો બસ પતી ગયું. પછી એની અંદર બીજું કાંઈ ન આવે. મનને એમ લાગ્યું કે આ બરાબર છે તો વ્યક્તિ આગળ વધે અને જરૂર એની અંદરમાં એ કાર્ય કરી શકે. તો આ આપણા મનની જે બધી અવસ્થાઓ નિમિત્તાધીન બને છે એ બધી અવસ્થાઓમાંથી વ્યક્તિને જો બહાર આવવું હોય અને એટલે આ કઠિન છે. સ્વાનુભવ જીવને હંમેશને માટે કઠિન એટલા માટે રહ્યો છે. અત્યારે પણ આ જન્મમાં પણ જીવની ભૂતકાળની જે બધી આદતો માન્યતાઓ એ સાથે જ છે અને એ રીતે જ એનું જીવન બધું વર્તમાનમાં આદત પ્રમાણે, રૂટીન પ્રમાણે ચાલી રહ્યું છે અને એને જીવન સમજે છે. એ જીવન નથી. જેને જીવન માને છે જીવન જ નથી. પછી શું મળે? રાગદ્વેષના બંધ હોય, રાગદ્વેષ જ્યાં ચાલતા હોય અને રાગદ્વેષની જ વૃદ્ધિ થતી હોય સતત, ત્યાં પછી જીવન નથી. જીવન સહિત તે છે કે રાગદ્વેષથી વ્યક્તિ જ્યારે ઉપર ઉઠે ત્યારે સ્વયંની અવસ્થાને અવકાશ મળે અનુભવવાનો. આપણે એને અનુભવ કરવાનો અવકાશ આપો. છે અવકાશ? પોતાનો અનુભવ કરવા માટે વ્યક્તિની પાસે અવકાશ છે? જીવાય છે અને જીવી રહ્યા છે જીવો. એક બે નહીં, અનંત જીવો જીવે છે. ક્ષણે ક્ષણે અનંત જીવો આયુષ પૂરું કરે છે. ક્ષણે ક્ષણે અનંત જીવો જન્મે છે. આ ચાલે છે, ચાલવાનું જ છે. ક્યાં સુધી? જ્યાં સુધી મારે ચલાવવું હોય ત્યાં સુધી. ક્યાં સુધી ચલાવવું છે મારે? આ તંત્ર, આ બધું તંત્ર જે ચાલી રહ્યું છે એ મારે ક્યાં સુધી ચલાવવું છે? કોણ નક્કી કરશે? પેઢીનો હિસાબ તંત્ર ચાલતું હોય, બરાબર ન ચાલે, મેઇન વ્યક્તિ હોય એને ખ્યાલ આવે, અભ્યાસ કરે. જો એનો અભ્યાસ કરવો પડે, સૂક્ષ્મતાથી એનો અભ્યાસ કરે કે હા આ પેઢીના તંત્રમાં શું ક્યાં ભૂલો થાય છે. એ માણસ જ્યારે એનો અભ્યાસ કરે ત્યારે કયા માણસોને એમાંથી જો તંત્રને સુધારવા માટે માણસોને એમાંથી પહેલા બહાર, જે માણસોથી આ ભૂલ થઈ રહી છે, જે માણસો ઈરાદાપૂર્વક ભૂલ કરે છે, ભૂલથી ભૂલ થાય છે, બેહોશી એ જ ભૂલ છે. પણ આ તંત્રની અંદરમાં, આ વહીવટની અંદરમાં જે ભૂલ કરે છે એ માણસ કોણ છે એનો એવો અભ્યાસ કરે અને અભ્યાસ કરે પછી એ માણસને જ પેલા રવાના કરી દે. એની જગ્યાએ કોઈ યોગ્ય વ્યક્તિ એવી
શોધે અને એને બેસાડે, એને જોવે કે હા આ બરાબર વહીવટ ચલાવી શકે છે અને વહીવટ બરાબર કરી શકે છે. પછી ધીરે 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 એના પર કેટલો ભરોસો આવે. હવે આપણા આ બહારની પેઢીની આ બધી અવસ્થાની એમાં આપ લોકો બધા તૈયાર જ છો, એમાં અભણ હોય ને તોય તૈયાર છે. આમાં કાંઈ ભણવાની જરૂર રહે ને ભણેલો હોય તો પૈસા કમાય એમ નહીં સમજતા. માણસ અભણ હોય ને તો પણ એને એની ખબર થઈ જાય છે કે આ ક્યાં કઈ રીતે આમાં ભૂલ થઈ રહી છે અને એની એ સુધારો કરે છે. હવે આપણા આ જીવનની પેઢી ચાલી રહી છે, જીવનની પેઢી, એમાં મેઇન કોણ ગડબડ કોણ કરે છે? કોણ ગડબડ કરે છે? આ સ્વતંત્ર પેઢી છે. ઓલી તો તમારી દુકાન સેટ થઈ ગઈ હોય, એનું એડ્રેસ તમે દુકાનનું આપો ને આ દુકાને આમાં બધું ચાલે તમારે પેઢી. પછી ગમે એની તમારી વ્યવહાર વ્યવસાય હોય. આ આપણી જીવનરૂપ પેઢી જે ચાલી રહી છે એ પેઢીની અંદરમાં મેન કોણ ગડબડ કરનાર છે? જો બધાની પેઢીઓ ચાલે છે અને બધામાં ગડબડ પણ ચાલે છે, એમ નહીં માનતા કે અમારી પેઢી બિલકુલ રિયલી બધું, બધાની પેઢી ચાલે છે અને બધાની પેઢી ગડબડ કરે છે, પણ કોઈને ખબર કેમ નથી થતી? બધાને એની ખબર કેમ નથી થતી? બધાની પેઢી ચાલે છે અને કામ ચાલી જ રહ્યું છે ને, પણ ક્યાં લોસ થાય છે એની ખબર છે? આ પેઢી ક્યાં લોસ કરે છે એની ખબર કેમ નથી થતી? થાય ન થાય એવું પણ નહીં, લાખોમાં કરોડોમાં કોકને. તો વસ્તી કેટલી છે? મનુષ્યની આબાદી કેટલી છે? અરબોની. હવે એટલી આબાદીમાં કરોડમાં કોકને ખબર થાય તો શું થાય? બાકી બધું એમ જ ચાલે છે, એમ જ ચાલી રહ્યું અને એમ જ ચાલી રહ્યું છે. એમ ચાલે છે, ચાલવાનું ને ચાલી રહ્યું છે, એમાં કોઈ ફેરફાર. એટલે વ્યક્તિ પોતાને જ્યારે અંદરમાં મહેસૂસ થાય, અહેસાસ થાય કે આ મારી પેઢી લોસમાં ચાલે છે, ત્યારે વ્યક્તિ બહાર આવવા માટેનો એ પ્રયાસ કરી શકે. તો આપણે આ આપણા જીવનરૂપી પેઢીને આ લોસમાંથી બહાર લાવવા માટે, લોસ છે જન્મ જરા ને મરણ, એમાંથી બહાર આવવું હોય તો વ્યક્તિએ કેટલું તૈયાર રહેવું પડશે. મેન ગડબડ કોણ કરનાર? જે માણસો હોય એ માણસોને તમે એકવાર બહાર કાઢી નાખો, પછી તમને એમ લાગે કે આમાં બરાબર ચાલશે. આપણા અંદરમાં આ કોણ ગડબડ કરે છે? આ જીવનરૂપી પેઢી, ચેતનરૂપી પેઢી અનંતકાળથી ચાલે છે. 2, 5, 25, 50 વર્ષ, 100, હજારો વર્ષની અનંતકાળથી આ ચાલી રહી છે. એમાં ગડબડ કરનાર કોણ? જ્યાં સુધી વ્યક્તિ એને નહીં પકડે અને એને જ્યાં સુધી અંદરમાંથી દૂર, અહીંયા દૂર કરવા પણ છે જ નહીં, માત્ર એને સજાગ બનવાની જરૂર છે. અને એવું એ જાગરણ એના અંદરમાં તેજ બને, એનાથી વિશિષ્ટ બને સામે, ત્યારે એ વસ્તુ જે સામે છે એ વસ્તુ બધી કોણ થઈ જવાની? એ વસ્તુ બધી ચાલી જવાની, એ વસ્તુ પછી રહી નહીં શકે. પણ જ્યાં સુધી વ્યક્તિને ખબર નથી ત્યાં સુધી આ બધું જ ચાલવાનું ને ચાલી રહ્યું છે. તો આ માણસ એમ કે મન ગડબડ કરે છે. મન ગડબડ નથી કરતો. 99% જવાબ આવવાનો, 99% નહીં, 99 પોઈન્ટ, કે મન ગડબડ કરે. મન ગડબડ નથી કરતું, બુદ્ધિ ગડબડ નથી કરતી, આ 10 પ્રાણમાંથી કોઈ ગડબડ નથી કરતું. એ તો જળ છે. જળ શું કરે? ગડબડ. અને જો બધાનો અનુભવ છે, મન જ ગડબડ કરે છે એમ કહે છે બધા. અને આપનો જવાબ પણ મેં સાંભળ્યો, મનમાં હોય તો ભલે, પ્રગટ બોલ્યા હોય તો પણ ભલે, પણ તમારા અંદરમાં ગડબડ કરે છે એવી માન્યતા 100% છે મન. મન ગડબડ કરે છે. જળ શું કરે ગડબડ? રાગદ્વેષ પણ નથી કરતા. રાગદ્વેષ જેનાથી વધે છે એ તત્વ છે અને એનાથી માણસ ઉપર ઉઠે તો રાગદ્વેષ કરે કોણ? રાગદ્વેષ થાય કે મન તો સાધન છે. આ 10 એ 10 પ્રાણીમાં મન પણ એક સાધન છે. એ કોઈ
સાધનો કોઈ ગડબડ, આ સાધન છે એનો મારે શું ઉપયોગ કરવો? આ સાધન છે, આ સાધનથી મારે શું કરવું? આ શસ્ત્ર પણ બની શકે, આ બચાવવામાં પણ ઉપયોગી બની શકે, આ નિશાન રાખવામાં પણ ઉપયોગી બની શકે, વાંચવામાં પણ ઉપયોગી બની શકે. શું ઉપયોગ કરવો મારે? આ સાધનનો ઉપયોગ મારે શું કરવો? આ માઇક છે, હવે માઇક સાધન છે, હવે એનાથી આપણે આ સત્સંગ ચાલે, અને કોઈક આવેશમાં હોય તો માણસ એનાથી આવેશમાં આવે તો માઇકને તોડી નાખે, પણ માઇકની અંદરમાં જે માણસ બોલે અપશબ્દો એ સંભળાય ને બીજાને. આનું કામ શું છે? પકડવાનું. મન શું કરે? 5 ઇન્દ્રિયો શું કરે? આ 10 પ્રાણ શું કરે? પકડે. કેમ પકડે? આવ્યું ને? આ બેહોશી આપણી અંદરમાં જ્યાં સુધી છે ને ત્યાં સુધી ગડબડ થવાની, ત્યાં સુધી પેઢી લોસમાં રહેવાની. જો માણસની અંદરમાંથી હોશ પ્રગટી જાય તો કોઈ દિવસ આ પેઢી નુકસાન નહીં કરે, અને આ પેઢી તરી જવાની, આ પાર ઉતરી જવાની, અને આ પેઢી દ્વારા અનંત જન્મનું જે લોસ છે એ બધું પૂરું થઈ જવાનું. અનંત જન્મનો જે બધો ઘાટો છે એ બધું પૂરું કરી નાખશે એવી શક્તિ છે વ્યક્તિની પાસે. પણ વ્યક્તિ કોઈ દી તૈયાર, અને આ તૈયારી ન થાય ત્યાં સુધી આ કાર્ય થવું એ કદી સંભવિત બની શકે. આપ ગમે ઉપાય કરો, ગમે ત્યાં જાઓ, ગમે તે કરો, છૂટ પણ પત્તો લાગે એમ નથી. કારણ કે વ્યક્તિનું મન અને બુદ્ધિ જ્યાં સુધી પકડવાના સાધન રૂપ છે, અને પકડશે જ ત્યાં સુધી વ્યક્તિની અંદરમાં દ્વંદ ચાલવાના જ છે. પકડવું બંધ થઈ જાય એટલે બહારનું બધું જ બહારનું કાંઈ અંદર આવવા તૈયાર છે જ નહીં. આપણે ખેંચીને લાવીએ છીએ, પણ આપણે ન લાવીએ તો આપણે એને અડીએ જ નહીં તો એ બહારની ચીજ બહારમાં જ રહે. આપણને શું કરે? પછી શબ્દરૂપ હોય, રૂપ હોય, ગમે તે વસ્તુ હોય તો પણ એ બધી બહારની ચીજો છે, બહારમાં રહેવાની, અંદરમાં આવી શક્તિ જ નથી. પણ વ્યક્તિમાં એ જાગરણ, સાક્ષીભાવ, એ ક્વોલિટીનું જો હોય તો આ બધી વાત શક્ય સંભવિત બને. અને આ જો ન હોય તો આ કદી શક્ય સંભવિત બની શકે એમ નથી. તો આ જ્ઞાન સમ્યક જ્ઞાન, એ સમ્યક જ્ઞાન આવા જાગરણ સાક્ષી ભાવની અંદરમાં જીવને સમ્યક દર્શન, અનુભૂતિ, સાક્ષાત્કાર, બ્રહ્મ જ્ઞાન, ભેદ જ્ઞાન, બોધિ, જે તમારે બ્રહ્મ જ્ઞાન જે કહેવું હોય કહો, પણ આ જાગરણ ઈ ક્વોલિટીનું જ્યાં સુધી ન બને ત્યાં સુધી આ વસ્તુ કદી પણ અનુભવમાં આવે એવી કોઈ સંભાવના નથી. અને એ ન થાય ત્યાં સુધી આ ચક્કર, 84ના ચક્કર જે ચાલે છે એ ચાલવાના. શુભાશુભ ભાવો ચાલશે. શુભ હશે બેલેન્સમાં તો મનુષ્ય બનશે, દેવ બનશે. વળી પાછું અહીંયા એ પુણ્યને ખતમ કરશે, અને પાપનું બેલેન્સ વધશે તો પાછી તિર્યક નરક ગતિ. આ ચાલે જ છે ને ચાલવાનું છે. જેમ જેમ વ્યક્તિની પાસે જે પ્રકારનું બેલેન્સ પુણ્ય હોય તો મનુષ્ય જન્મ, દેવલોક. અને જો માણસની પાસે બેલેન્સ ખલાસ થઈ ગયું તો આપણે તો સંપૂર્ણ બેલેન્સ, પુણ્યને પાપનું બધું જ ખલાસ કરવું છે. બધાથી ઉપર ઉઠવું છે. અને બધાથી જો માણસ ઉપર ઉઠી શકે તો વ્યક્તિને જે ભીતરમાં જન્મ, જરા અને મરણના જે કારણો છે એ કારણો મીટી શકે છે. આત્મજ્ઞાન, સ્વયં જ્ઞાન, જ્ઞાના અન્ય કરો તે કેમ? આત્મજ્ઞાન તે સ્વયં જ્ઞાન છે. જ્ઞાન બીજું કરે શું? બીજું શું કરે? અજ્ઞાન શું કરે? અજ્ઞાન છે, બેહોશીનું પરિણામ અજ્ઞાન. પણ એ અજ્ઞાન શું કરે? કાર્ય છે આ બધાના. ક્ષમાનું કાર્ય છે ને ક્રોધનું કાર્ય છે. એક એક બધું નેગેટિવ પોઝિટિવ બેનું કાર્ય છે. આ બધા કાર્યો જ્યાં સુધી આપણી અંદરમાં ચાલતા રહેશે ત્યાં સુધી વ્યક્તિ કદી પણ એમાંથી બહાર આવે. જ્ઞાનનું કામ છે, જ્ઞાનની ક્રિયા છે, જાણન ક્રિયા. જાણે છે આત્મજ્ઞાન, સ્વયં જ્ઞાન, જ્ઞાતા અન્ય કરો. જ્ઞાન બીજું શું કરે? જ્ઞાન જાણે. સ્વને પેલા જાણે, સ્વ પેલા જણાય.
પરને જાણવા માટે જ્ઞાન નથી, પરને જાણવા માટે અજ્ઞાન. પરને જાણવા માટે અજ્ઞાન છે અને સ્વને જાણવા માટે જ્ઞાન છે. હવે જ્યાં સુધી પરને જાણે છે ને પરમાં જ રહે છે ત્યાં સુધી એના અંદરમાં કોઈ દિવસ વાસ્તવિકતા પ્રગટી ન શકે. આત્મજ્ઞાન નથી. આત્મજ્ઞાન તે જ છે કે એનું કામ જ એ છે, એની ક્રિયા જે છે, આત્મજ્ઞાનની ક્રિયા જે છે કે જાણવું. જે વસ્તુ જેમ છે તેમ તેની જાણે છે. વસ્તુ છે, વ્યક્તિ છે કેમ? આ સમસ્ત 6 દ્રવ્યો એના સ્વભાવથી એનું કામ કરી રહ્યા છે. એમાં જીવ પોતાનું કાર્ય ભૂલીને બીજામાં ગડબડ કરવા જાય, દોડધાયો થાય. અને આવું દોડધા પણ બધે જોવા મળે. બધે કોઈ ન બોલે ને હાલતા હાલતા બીજાને શિખામણ આપતો જાય. મૌન તો કોણ જાણે કેમ રહી જ નથી શકતો. પણ જો મૌન સ્વભાવ, મૌન રહે તો રેવાય છે. તો અંદરથી કોણ એને પ્રેરણા કરે? બોલ બોલ, કોણ પ્રેરણા કરે છે? સ્વભાવ છે. શું કામ બોલે છે? શું જરૂર છે? ધારણ કરી લો મૌન, જુઓ પછી. જો દ્વેષથી માણસ મૌન થઈ જાય પાછો. જયારે માણસમાં આફીસ પ્રગટે ને પછી ત્યારે માણસની અંદરમાં આવો દ્વેષ ભાવ પ્રગટે ત્યારે પાછું મૌન થઈ જાય. પણ એ મૌન પ્રેસ કરેલું મૌન છે. અને એ મૌનની અંદરમાં એટલી વિકૃતિ અંદરમાં થાય, એટલી વિકૃતિ થાય કે જેની કોઈ સીમા નહીં. બેહદ વિકૃતિ માણસમાં થાય ત્યારે માણસનો સ્વભાવ, જીવનો સ્વભાવ નેચરલી મૌન છે, અભાષક. બોલવું તે જીવનો સ્વભાવ નથી. છતાં વ્યવહાર ચલાવવા માટે જીવન જીવે છે. તો કોઈ પૂછે તો કેમ? તો કે આપને યોગ્ય લાગે તેમ બોલી શકો છો, આવો જવાબ આપી શકો છો. કેટલા મૂલ્યાંકન, એક રચરચની વાત માણસ મૂલ્યાંકન કરે. આમાં કાં બહાર નીકળે? ક્યાંથી બહાર આવે? પછી વસ્તુ હોય, વ્યક્તિ હોય, ક્ષેત્ર હોય, પ્રસંગ હોય, ગમે તે ઘટના હોય, પણ માણસ એક ચીજ જુએ છે પણ અજ્ઞાનથી પકડે છે. એના અંદરમાં વધે છે રાગ દ્વેષ. જ્ઞાન કરોતિ કિં, જ્ઞાન કરે શું? તો જ્ઞાન જાણે વસ્તુ સ્થિતિ જેવી છે તેવી એનું કામ છે બસ. એનાથી છે, તારાથી નહીં. તને કાંઈ લેવા દેવા નહીં, તને કાંઈ હૂતક લાગે નહીં, પણ બધાનું બીજાનું હૂતક ઘરમાં લઈ આવે. આ જીવ જ્યાં સુધી ઘરમાં લાવે અને રીએ ને કરે ત્યાં સુધી આભડછેટ છે. હૂતક એટલે લાગે છે? લાગે છે કોઈને? કેમ? કોણ અભડાય? આ કોણ અભડાઈ જાય? આ સ્નાન હૂતક. અને પાછું જ્યાં રિલેશન હોય ત્યાં જ હોય. આ જો સ્નાન હૂતક રિલેશનને જ લાગે, બીજાને ન લાગે. સોચ્યું છે કદી? કેમ? કોઈ ગમે એટલું દૂર હોય અને કોઈનું કાંઈ અવસાન થઈ જાય, ખબર આપે, પછી શું કરે? સ્નાન કરે. શું કામ? અને જો રિલેશન હોય ને એ સ્નાન કરે, બીજા ન કરે. એના ઘરે આવે, પૂછે, આમ તેમ બધું કરે, પણ બીજા ન સ્નાન કરે. કેમ? તો શેનો સંબંધ હતો? આ સ્નાન સૂતક લે ને, મારે તને સ્નાન સૂતક નો સંબંધ નથી એમ બોલે. પાછું આવેશમાં એમ બોલે, મારે ને તને કોઈ સ્નાન સૂતક નો. તો કોનાથી સંબંધ કર્યો ત્યાં? બધો સ્નાન સૂતક નો. બધાથી માણસ આવું સ્નાન સૂતક કરે છે અને એનાથી અભડાય છે. આ આત્મા ચેતન ભગવાન એને આભડછેટ લાગે. જ્યાં સુધી ઘરમાં આવું હોય ત્યાં સુધી જીન મંદિરમાં જવાય નહીં કે એને સ્નાન સૂતક લાગે, એને જવાય નહીં. કેમ? એનો સમય છે, એ સમય જ્યાં સુધી ન થાય કેમ ન જાવ? કેમ? તો ત્યાં સુધી શું થાય? એની અંદરમાં શું ચાલે છે? આ કોઈ દી તમારા ભેજામાં આવી જ નથી. આ વાત એટલી આભડછેટ ઊભી કરે છે દિવસ અને રાત કે જેની કોઈ સીમા જ નથી. એ રાગદ્વેષ વાળી જ્યાં સુધી વ્યક્તિની મનની અવસ્થા હોય ત્યાં સુધી એના અંદરમાં શુભ ભાવનું પણ સ્થાન ન હોય. અને જીન મંદિરમાં જાય તો ભગવાન કોઈ દી અભડાતા નથી, પણ તારી આભડછેટના વાઇબ્રેશનો બીજાને દુઃખરૂપ બને છે. અને આ જ્યાં સુધી માણસની અંદરમાં ચાલે ત્યાં સુધી પોતે જ પરેશાન છે
પોતે જ દુઃખી છે તો સ્નાન જેને એનું રિલેશન હોય, રિલેશન શેનું છે? રાગનું. તો સ્નાન કોનું કરવાનું છે? મૃત્યુ થઈ ગયું એનું નહીં, રાગનું. કોનું કરે છે? શરીરનું. કોનું કરે છે? શરીરને શુદ્ધ કરવા માટે તો તમે સ્નાન કરો છો, પણ આવું જયારે પાસે કોઈ વ્રત ધારણ કરે ને ત્યારે એમ કે આવું જયારે કઈ બની જાય ને ત્યારે 2 વાર કે 3 વાર સ્નાન કરવાની છૂટી, સ્નાન સૂતકની છૂટી. તો આ સ્નાન કરે છે એ શા માટે? શરીરને સાફ કરવા માટે, શરીરને ઠીક બનાવવા માટે તો એક બાર બરાબર છે, પણ પછી આવું કાંઈ બને તો માણસ પાછું સ્નાન કરે છે. તો હકીકતમાં એ વ્યક્તિની સાથે મારે જે રાગ દ્વેષના રિલેશનો હતા એ રિલેશનો હવે એ રાગ દ્વેષનું હું સ્નાન કરી નાખું છું. હું પણ નિર્મળ બનું છું અને એ આત્મા પણ નિર્મળ કેમ બને એવી આની અંદરમાં ભાવનાઓ છુપાયેલી પડે, કોઈને ખબર નથી. કેટલા વર્ષોથી કરો છો? કેમ ચાલે છે? અહના હુતક. આ રાગ દ્વેષનું સ્નાન ન થાય ત્યાં સુધી આત્મા નિર્મળ પવિત્ર ન થાય. જે દિવસે એ રાગ દ્વેષનું સ્નાન કરી નાખ્યું એનું હુતક વયું ગયું. એની નિર્મળતા એટલી બનશે, એવી બનશે કે જેની કોઈ સીમા નહીં, એને કોઈ જગતની શક્તિ કે વ્યક્તિ રોકી નહીં શકે એવી શક્તિ છે એ વ્યક્તિની અંદરમાં. પણ એને અનુભવ થશે ત્યારે કે રાગ દ્વેષનું સ્નાન કરી નાખશે ત્યારે. પણ માણસ કોઈ દિવસ એ સ્નાન કરવા માટે તૈયાર થયો નથી અને નહીં તૈયાર થાય ત્યાં સુધી પોતે જ અશુભ છે, પોતે નહીં દુઃખરૂપ છે અને પોતાની જ આવી અવસ્થાઓ વિપરીત ચાલવાની ને ચાલી રહી છે. એ સૂતકનું સ્નાન ના થાય અને સૂતક એ છે રાગ દ્વેષ કે એ જીવ પણ શાંતિ પામે. જે પરલોક પ્રયાણ કર્યું એ જીવની સાથે પણ જીવન વ્યવહારો સાથે રહેતા કેટલા પ્રકારના રાગ દ્વેષ થાય. ઊંચો આવે છે માણસ આ રાગ દ્વેષમાંથી. જન્મથી એન્ડ સુધી કદાચ સાથે રહીએ તો એ જ્યાં સુધી સાથે રહે ત્યાં સુધી વ્યક્તિની સાથે કેવા રિલેશનો રાગ દ્વેષના બને છે. જે રિલેશનો છે બ્લડ રિલેશન એક જન્મનું છે, રાગ દ્વેષનું રિલેશન અનંત કાળનું છે. આ સૂતક આ રાગ દ્વેષથી આત્મા અપવિત્ર બન્યો છે, અશુદ્ધ બન્યો છે. એનાથી આ જીવને જન્મ મરણની પરંપરાઓ ચાલી રહી છે. મોટામાં મોટું હુતક જો હોય તો રાગ દ્વેષ કરી નાખો સ્નાન છે. હિંમત આ રાગ દ્વેષનું સ્નાન કરવા માટે માણસમાં છે હિંમત છે. આનું નામ પુરુષાર્થ, આનું નામ જાગરણ સાક્ષી ભાવ. અને આ જાગરણ પ્રગટે એટલે બધું નિર્મળ બની જાય, પવિત્ર બની, રાગ દ્વેષ સાફ થઈ જાય. અંદરમાં રાગ દ્વેષ ઉત્પન્ન જ ન થાય એવી છે આ જીવની. રાગ દ્વેષ જીવનો સ્વભાવ નથી, આત્મા આભાસક છે. એમ રાગ દ્વેષ પણ આત્માનો સ્વભાવ નથી. આત્મા તો શુદ્ધ આત્મા તો વિતરાગ છે નહીં. વિતરાગ આત્મામાં રાગ દ્વેષ ક્યાંથી આવી જાય? તો રાગ દ્વેષ રહિત જે ચેતન છે એની અંદરમાં આ રાગ દ્વેષો અનંત કાળથી ચાલી રહ્યા છે. તો એ બધાનું સ્નાન જો વ્યક્તિ કરવા તૈયાર થાય તો સૂતક બધું વયું જાય, અપવિત્રતા બધી દૂર થઈ જાય અને આત્મા નિર્મળ પવિત્ર જેવો છે તેવો એને અનુભવમાં આવી જાય. તો આ રાગ દ્વેષથી ઉપર ઉઠવા માટેના આ બધા શબ્દો છે. પણ શબ્દો પ્રમાણે માણસને સ્નાન કર્યું, પણ શરીરનું આત્માનું સ્નાન કરવા માટે, રાગ દ્વેષથી ઉપર ઉઠવા માટે માણસ કોઈ દિવસ જો આવું અશુભ છે એમાં શુદ્ધ અનુભવી શકાય. લોકો મૃત્યુને અશુભ માને છે કે અશુદ્ધ થઈ ગયું. કોઈનું મૃત્યુ થયું હોય તો બોલે એટલે શું કે અશુભ થઈ ગયું, અશુભ થઈ ગયું. શું અશુભ થઈ ગયું? અશુભ થઈ ગયું ભલે બરોબર બોલો તમે, તો અશુભ શું થયું? કોઈનું આયુષ્ય પૂરું થઈ ગયું, પરલોક વ્યક્તિ ચાલી ગઈ, તો એમાં અશુભ શું થયું? શેનું અશુભ થયું? કોનું અશુભ થયું? કોણે અશુભ કર્યું? આયુષ્ય તો નહીં, આયુષ્ય પૂરું થઈ ગયું છે. ઉપાય કાંઈ? કોઈ ઉપાય? મનુષ્ય પાસે આનો કોઈ ઉપાય છે? કાં ખબર છે? આ આયુષ્ય શરીરનું છે. તમે ઈચ્છો છો શરીરને નો રહીએ, શું અહીંયા મૂળમાં જ અજ્ઞાન, મૂળમાં જ ખાટલે જ ખોટ. પાયો નો હોય તો આમ તો અડાડી રાખે બેવા જાય તો
તો આયુષ્ય આ શરીરનું અડાડી રાખ્યો જ પાયો. બેવા જશો ધેઠું તમે ગુલાટ ખાઈ જશો અને તમારી ઉપર ખાટલો આવી જશે. આ વસ્તુ સ્થિતિ એમ છે, આયુષ શરીરનું છે, આત્માનું નહીં. આત્મા તો જે અજર અમર છે એનો અનુભવ કરી લેજો. તો મૃત્યુ 100 વર્ષે નથી થતું, પ્રતિક્ષણ થાય. જો એને પોતાનો અનુભવ જો થઈ ગયો તો પ્રતિક્ષણ મૃત્યુ થઈ ગયું છે એને અનુભવમાં આવે. પછી શું અશુભ, પછી શું શુભ, પછી નથી શુભ નથી કોઈ અશુભ, બધું શુદ્ધ. જો શુભ અશુભ તો દ્વંદ છે, શુભ અશુભ તો સંસાર છે, શુભ અશુભ તો બંધનરૂપ છે. સુખ દુઃખ જે બધું બને છે તે રાગ દ્વેષ જનિત છે. નથી શુભ નથી અશુભ, શુદ્ધ છે. આ ત્રીજી ચીજ જો અનુભવમાં લાવવી હોય અને આત્મા એ તો નહીં રાગ નહીં દ્વેષ, એ છે વિતરાગ. તો આવી વિતરાગતાનો જેને અનુભવ કરવો હોય એ વ્યક્તિ બહાર આવી જાય. અને એ વ્યક્તિ જો હવે બચવું છે, શરીરને બચાવવું, આત્માને કોઈ બચાવવાનું લક્ષ્ય નથી. શરીરનું આયુષ્ય છે, શરીર ક્ષણભંગુર છે, શરીર પ્રતિક્ષણ મરી રહ્યું છે, એનો બોધ થઈ જાય તો તમને જગતની કોઈ પણ વસ્તુ કાંઈ કરી શકે નહીં. દુઃખરૂપ નહીં, સુખરૂપ નહીં. જે છે તે તેનામાં છે, મારામાં કાંઈ નથી. આ જે કાંઈ ઘટના ઘટે છે શરીરમાં ઘટે છે, મારામાં ઘટે. હું તો એને એટલે કે જો જ્ઞાન કરોતી, જ્ઞાન શું કરે? આ શરીરને જાણે. આ શરીર પૂતગલ છે અને પૂતગલનો સ્વભાવ છે પ્રતિક્ષણ બદલવું. એનો સ્વભાવ એના સ્વભાવથી બદલી રહ્યું છે. બાલાદી વય 3નું આ જ્ઞાન શું કરે? તો જ્ઞાન જાણે. આ શરીર, બાળક, યુવાન અને વ્રત. શરીર હું નહીં. આ બોધ જે છે એ જ્ઞાનનો બોધ છે અને એ જ્ઞાનનું કામ છે જાણવાનું. જાણે છે કે આ શરીરની અવસ્થા બદલે છે, હું એને જાણું છું પ્રતિક્ષણ કે આ શરીર બદલી રહ્યું છે. હું નથી, મારું નથી, માટે બદલે છે. તો મારે એને જોવાનું. જ્ઞાનનું કામ છે માત્ર જાણવાનું. જ્ઞાનની ક્રિયા છે જાણવું. બીજી કોઈ ક્રિયા જ્ઞાનની નથી. તો આત્મા જ્યારે એની અંદરમાં આવું સમ્યક જ્ઞાન પ્રગટે છે ત્યારે આત્મા અકર્તા બની જાય છે. બહારથી પ્રવૃત્તિ હોય, શરીરની પ્રવૃત્તિ હોય તો પણ એને બંધનરૂપ બની શકે નહીં. આવું સમ્યક જ્ઞાન, પૂર્ણ જ્ઞાન જ્યારે પ્રગટે ત્યારે બહારની કોઈ પણ અવસ્થાઓ આવે, ગમે તેવી અવસ્થાઓ આવે તો પણ એને નથી સુખ કરતા, નથી દુઃખ કરતા. એ છે શરીરની અવસ્થા છે, ઉદયરૂપ અવસ્થા છે. હું એને જોઉં છું. હું જાણનારો ને જોનારો છે. ઓલો યુવાન હિમાલયમાં ભૂલી ગયા ને, ક્યાં યાદ રહે? અને શું કરવું? ઠંડી લાગી ભૂલી ગયા, ગરમી લાગી ભૂલી ગયા. કેમ ભૂલી ગયા? આ વસ્તુને કેમ ભૂલી જવાનું? આ પોતાની ચીજ છે, સ્વયંની ચીજ જે છે એને માણસ ભૂલી જાય તો આપણે શું બાકી રહે? એને પાસે જે માણસની પોતાની ચીજ, સ્વયંની ચીજ જે માણસ ભૂલી જાય તો એને શું બચે પાછળ? આપણું આવું છે બધું કામ. જ્યાં સુધી જે પોતે પોતાને ભૂલી જાય ત્યાં સુધી શું રહે એની પાસે? કાંઈ કિંમતી ચીજ હોય ને, તમે કંઈક ભૂલી ગયા તો તમારી પાસે હોય અને તમે ભૂલી ગયા તો શું થાય? યાદ આવે ને ત્યારે, પાછું જયારે યાદ આવે ત્યારે જો દુઃખ ક્યારે થાય? ભૂલી ગયા, ગમે ત્યાં ગયા અને બસ રહી ગયું ક્યાંય. પછી તમને યાદ આવે ત્યારે શું થાય? યાદ ન આવે ત્યાંથી તમે જતા ને, તમે જતા કે બીજું કોઈ હતું તો તમને શું છે એમાં? કેટલું છે આમાં જાણવાનું? આમાં કેટલું જ્ઞાન થાય? કેવું જ્ઞાન થાય આમાં? તમારું પ્રશ્ન તમે કહેતા હતા હા બસ મારું છે, પણ ભૂલી ગયા તમે. અને ઘણા ભૂલી જાય છે. પછી એમાં ભૂલી જાય એટલે પછી આ કિંમતી છે એટલે ન ભૂલાય એવું ન. એ સાચવવાનો પ્રયાસ તો કરે છતાં ભૂલી જાય. અને ભૂલી જાય ને પછી જયારે યાદ આવે, ગમે ત્યાં જાય, બહાર અગર ઘરે જાય, પહોંચે ત્યારે યાદ આવે, પછી શું થાય? નથી થતું કાંઈ? ફીલ નથી થતું? તો ફીલ કેમ થાય છે? ફીલ થાય છે, બધાને ફીલ થાય. કેમ થાય છે? અને આ તો વસ્તુ છે ને. આ પછી આ પટ્ટી પ્લાસ્ટિકની છે, ચાંદીની હોય, સોનાની હોય કે ડાયમંડની હોય, ગમે એની તો શું? આ પટ્ટી છે ને,
સોનાનો દાગીનો હતો તો ડાયમંડનો સેટ હતો, ભૂલી ગયા. પછી તમે શોધ કરવા જાઓ ને, પછી તમને એમ પણ છે કે મળવું મુશ્કેલ છે, છતાં જાઓ છો? શું કામ? ભૂલી ગયા તા, યાદ આવ્યું એટલે પાછું દુઃખ થાય છે. પાછા શોધવા જાઓ છો ત્યારે અંદરમાં એમ થાય છે કે મળે તો મળે, 100% સંભાવના નથી, છતાં પ્રયાસ કેમ કરો છો? આ મનુષ્ય જન્મ જે ખોવાઈ ગયું છે ને એને શોધવા માટે યાદ આવે છે? શું ખોવાઈ ગયું છે? યાદ જ નથી આવતું, પછી કોણ શોધે? ખોવાઈ ગયો છે. આત્મા ઉદય ભાવમાં ખોવાઈ ગયો છે. હવે એને યાદ કોને આવે? પેલા તો યાદ આવવું જોઈએ ને. અને યાદ આવે ત્યારે જ માણસ ચમકે. ગમી કામણ છોડી દે, ગમે એવી પ્રવૃત્તિમાં માણસ બેઠો હોય ને યાદ આવ્યું અંદરમાં, આમ જો લાઈટ થઈ જાય અંદરમાં, તો તરત જ ઊભો થઈ જાય. એ ગમે એવી વાત હોય ને ગમે રિલેશન વાળો વ્યક્તિ બહારથી આવી હોય મળવા માટે, તો પણ ઊભો રહીએ. કેમ? યાદ આવી. કોની આવી યાદ? કોઈ દી આવી? કોને આવે છે? અને યાદ આવી? ભૂલાઈ ગયું છે, આ ખોવાઈ ગયો છે. શેમાં? ઉદય ભાવમાં. હવે એની યાદ આવી? નહીં યાદ આવે તેમ ક્યાંથી શોધશે? કોણ શોધશે? જેને એની યાદ આવે એ માણસ એની શોધ કરે, અને શોધ કરે તો જરૂર બહારની વસ્તુ તો મળે કે ન મળે. જો ઘણી વાર એવી ચીજો તમે ઓટોમાં ભૂલી ગયા હો, પણ ઓટો પણ જો વ્યવહાર ધર્મ ઈમાનદાર હોય તો એ માણસ એની શોધ કરે અને એને પરત આપે. ઓટોવાળાની કેવી અવસ્થા હોય? 99% તમારા મગજમાં ઓટાવાળા પ્રત્યે કેવો નેગેટિવ ભાવ હોય. અને એમાં પણ આવું કોઈ ઓટાવાળો તમારા ઘરે આવીને આપી જાય, એમાં કાર્ડ નીકળે, અગર તમને ખબર આપે કે આ તમારું પાકીટ હું અહીંયા છું, તમે લઈ જજો. પછી તમે જાઓ કે ન જાઓ લેવા? બીજું કામ પહેલા કરો કે આ કામ પહેલા કરો? આ ઓટાવાળા ઈમાનદારી બતાવીને તમે એને આપી દે, અને પછી તમે એમાં જોઈ લો બધું કે જે હતું તે બધું બરાબર છે. પછી તમે શું કરો? શું ભાવ થાય તમારો? ઓટાવાળા પ્રત્યે શુભ ભાવ થાય, બહુ સારો માણસ, બહુ સજ્જન માણસ, એવો ભાવ થાય. પછી શું કરો? હા, પ્રમાણિકતાનું લેબલ આપો કે સર્ટિફિકેટ આપો, એ તો બધું બરાબર, પણ પછી તમે આગળ શું એની પ્રોસેસ કરો? કેવી કેવી આ મનની કેવી કેવી અવસ્થાઓ ચાલે, અને મન કેવું કેવું વિચારે છે, ક્યાંથી ક્યાં કેવું ભાગે છે. યાદ આવે તો માણસ બધું જ કામ મૂકી અને શોધવા ચાલ્યો જાય છે. કોઈ યાદ આપી તો લેવા ચાલ્યો જાય છે. સદગુરુ તમને યાદ આપવા માટે આવ્યા છે, તમે એને લેવા માટે તૈયાર છો? અમારું કામ તમને તમારી યાદ અપાવવાની છે, કે તમે એને અહીંયા ઓટાવાળાનું કામ નથી, કોઈનું કામ નથી, પણ તમે તમારી ચીજને ભૂલી ગયા છો, એની યાદ અપાવવા માટે અમે અહીંયા. ક્ષેત્ર થોડું દૂર પડે છે ને, આ નજીક ક્ષેત્ર છે, યાદ અપાવવા માટે આવ્યા છે. બહુ ચાલવું નહીં પડે ભાઈ. પણ આવ્યું એટલે બોર્ડર થઈ ગઈ. આ એક પણ શબ્દ આવે છે ને, કાં તો શબ્દ આવે કાં પણ, તો વચમાં બોર્ડર થઈ જાય. ખલાસ. દિવાળ, કેવી મોટી દિવાળ બની જાય. શું થાય છે? આ યાદ અપાવવા આવ્યા છે, અને જેને જરૂર હશે એ તૈયાર થઈ જશે. અને જરૂર એનો માલ છે એટલો બધો, એટલો કિંમતી માલ છે કે એને કોઈ દિવસ એની ભાળ કરી નથી, કોઈ દી એની ઓળખ કરી નથી, અને એની ખબર નથી કે આ માલ મારી પાસે છે એ કેટલો કિંમતી છે, એ શું ચીજ છે. એ જો માણસને યાદ અપાવે અને યાદ આવી જાય, અને એને મેળવવા માટે જો માણસ તૈયાર થઈ જાય, તો અત્યારે સુલભ છે. આ માલ મળી શકે એમ છે,
નક્કી. પણ જો માણસની અંદરમાં આવી માલ કોઈ યાદ અપાવી અને માણસ જો પ્રમાદી રહે તો, આળસ કરે તો, જો બધામાં આવવાનું, બહારની પ્રવૃત્તિમાં પણ પ્રમાદ, અને આધ્યાત્મિક કોઈ પણ ક્ષેત્ર હોય, પ્રમાદે કોઈ ક્ષેત્રને છોડ્યું જ નથી. ક્ષેત્ર ગમે તે હોય, કાળ ગમે તે હોય, પણ પ્રમાદ હંમેશને માટે વ્યક્તિની સાથે ને સાથે આ પ્રમાદથી જ પોતે પોતાને ભૂલી ગયો. કેમ ભૂલી ગયો? આ પ્રમાદથી જ પોતે પોતાને ભૂલી ગયો. એને શોધવાની કદી એને પ્રયાસ કર્યો નથી. કોઈ યાદ અપાવે તો એમ કે એને બોલે છે, મને ન કહે, મને ન કહે. જ્યાં સુધી પોતે જ્યાં સુધી એની શોધ કરવા, એને મેળવવા માટે તૈયાર નહીં હોય, ત્યાં સુધી તમને આ બધું સામાન્ય લાગશે. અને જે દિવસે તમને એમ લાગશે કે આ તો મારી યાદ અપાવે છે અને મારે મારા માલને પ્રાપ્ત કરવો છે, એવું જ્યારે તમારા અંદરમાં થશે, ત્યારે જરૂર તમે એ માલને પ્રાપ્ત કરવા માટે ભાગ્યશાળી બની શકશો. તો ઓલો સાધક 12 વર્ષ સુધી હિમાલયમાં રહ્યો અને પછી એને કોણ મળ્યું? 12 વર્ષથી જે એરિયામાં રહેતો હતો ને એ સંત પણ એ જ એરિયામાં રહેતા હતા, થોડે જ દૂર, પણ એને એની ખબર નહોતી. એની ખબર નહોતી. ગયો બહાર અને અકસ્માત આ સંત મળી ગયા. અને સંતની બાહ્ય અવસ્થા એને જોઈ અને ચકિત થઈ ગયો. આવી વ્યક્તિ હોઈ શકે? 12 વર્ષથી જે વ્યક્તિ એકલો રહેતો હતો અને છતાં એના અંદરમાં જે કાંઈ પણ હજી ઘટના ઘટીની હતી, જે એને ભૂલી ગયો હતો, એની ખબર જ નહોતી, ભૂલી જ ગયો હતો અને ભૂલી જ ગયા છે. જીવ માત્ર પોતે જ પોતાને ભૂલી ગયા પછી એમાં શું બીજું બચી શકે? અને જ્યાં સુધી એને એની યાદ દેવડાવનાર કોક મળે અને પ્રોસેસ બતાવે કે આ માર્ગથી, આ રસ્તાથી તું જા, તો કોક દિવસ વ્યક્તિ પહોંચી શકશે. આ સંત એને ઈશારાથી કે ચાલ. એનાથી થોડે દૂર આગળ એ જ ક્ષેત્રમાં આ સંતની પણ એક પર્ણકુટી હતી. જાય છે, ઈશારાથી કે બોલતા કાંઈ નથી, બેસાડે છે, બેસ. જોવે છે. શરીર તો યુવાન દેખાય છે, શરીર ઘણાના યુવાન હોય, પણ વિચારોથી બુઢા છે, બુઢા. એટલા વૃદ્ધત્વ, એવું વૃદ્ધત્વ એને પહોંચી ગયું હોય, આંબી ગયું હોય કે યુવાનીમાં વૃદ્ધ બની જાય, શરીર પણ અને મન પણ. એટલું રૂગ્ણ મન હોય, એટલું રૂગ્ણ મન હોય કે માણસ ખલાસ. મનની બીમારી છે રાગ, દ્વેષ અને આ વિચારો, ટ્રાફિક. અને આ ટ્રાફિક જ્યાં સુધી મનમાં ચાલે ત્યાં સુધી માણસ બીમાર છે. બીમારીનું લક્ષણ છે વિચાર. બીમારી શરીરમાં પ્રગટ થાય, કોઈ પણ તાવ આવે તો આપણને કે તાવ છે. તાવ તો પ્રગટ કરે છે, દેખાડે છે કે અંદરમાં કાંઈક વિષમતા છે. એ વિષમતા ન માટે ત્યાં સુધી બુખાર દૂર ન થાય, એમ આ ભવરોગ એના કારણો આપણી ભીતર છે. એ ભીતરમાં જ્યાં સુધી કારણો છે ને એ કારણો સુધી વ્યક્તિ ન પહોંચી શકે ત્યાં સુધી શારીરિક, માનસિક, આધ્યાત્મિક એનું નિરોગીપણું બની ન શકે. શારીરિક તો સાતા હોય, પણ આધ્યાત્મિક એની અવસ્થા શું હોય? બેસે છે, જોવે છે સાથ. આની જિજ્ઞાસા, આની રુચિ, આની શોધ કરવાની ક્ષમતા કેટલી છે? 12 વર્ષથી આ વ્યક્તિ અહીંયા બેઠી છે, પણ એની ક્ષમતા ની શોધ કરવાની કેટલી બની છે? એ જો ક્ષમતા એની બરાબર છે, એની ક્ષમતાની અંદરમાં ક્યાંય કોઈ પણ પ્રકારે વિષમતાઓ છે? જો ક્ષમતામાં વિષમતા આવતા, ક્ષમતા સુધી પહોંચવામાં કેટલો સમય લાગે અને વિષમતા આવવામાં કેટલો સમય લાગે? વર્ષો સુધી માણસે
ક્ષમતા પ્રગટાવવાનો પ્રયાસ કર્યો હોય ને થોડી પણ ક્ષમતા હજી તો શરીરની, મનની તો ક્ષમતા પ્રગટે ન પ્રગટે, મનની પાર પણ જઈ શકાય, પણ એના માટેનું સાધન છે ધ્યાન. ધ્યાન સાધન વગર, ધ્યાનની ગહરાઈમાં ડૂબ્યા વગર મનની ક્ષમતા, મનની અવસ્થાને સમજવાનું, અગર મનની પાર જવાનો ઉપાય ધ્યાન એ જબરજસ્ત સાધન છે. આ વ્યક્તિની ક્ષમતા કેટલી છે અને એ ક્ષમતામાં વિષમતા એક જ ક્ષણ લાગે. વર્ષોની ક્ષમતાને એક ક્ષણની અંદરમાં વિષમતામાં પલટી જાય, બદલી જાય. તો વર્ષોની ક્ષમતા કેળવી અને એની સામે ગમે એવું નિમિત્ત વિષમતાનું તો વિષમતાને ક્ષમતામાં બદલી જાય. આવી શક્તિ ક્યારે આવે? વિષમતાથી ક્ષમતાને પંચર પાડી દે, એક્સિડન્ટ કરી દે, પણ ક્ષમતા એવી હોય કે વિષમતા જ ખતમ થઈ જાય. ક્યારે આવે આવી ક્ષમતા? આવી ક્ષમતા ધીરજ વ્યક્તિમાં ક્યારે પ્રગટે? કેવું કામ કરવું પડે? અને આ જ્યાં સુધી કાર્ય ન બને ત્યાં સુધી વિષમતા કેટલી ને કેવા પ્રકારની વ્યક્તિની સામે વિષમતાઓ ઊભી થાય છે. સંત જુએ છે, એને જોઈ લીધો, નખશીખ માપી લીધો. એને આનામાં કેવી રુચિ છે, આને શોધ કરવાની અંદરમાં કેવી લગન છે, એ બધું એને માપી લીધું. મૌન છે, હવે શું એને કરે છે, હાલો સજેસ્ટ શું કરે છે. આ ખોવાયેલો જે છે, આ વસ્તુ કિંમતીમાં કિંમતી એ વસ્તુ ખોવાયેલી છે, એના શોધવા માટે જો હિમાલય સુધી પહોંચ્યો પણ અંદરમાં ખોવાયેલી ચીજ હજી 12 વર્ષ સુધી મળી નથી. 12 વર્ષ નહીં, 12 વર્ષ નહીં, 12 જન્મ નહીં, અનંત કાળથી આ જીવ 84 લક્ષ જીવાજુની અંદરમાં અપડાઉન કરે છે, હજી સુધી એની ચીજ નથી મળી. શું કર્યું તો એમ શું કર્યું? કામ તો કરે છે, કેટલું બધું કરે છે, રાત દિવસ કરે કામ, તો પણ આ ચીજ જે એને શોધવી જોઈએ એ હજી સુધી એને મળી નથી. કારણ લક્ષ્ય નથી. આ ચીજ છે, મારી છે, મારી પાસે છે, એનું એને લક્ષ્ય જ નથી. લક્ષ્ય વગરની શોધ કોણ ક્યાં કરે? લક્ષ્ય વગરની વ્યક્તિ ગમે ત્યાં ચાલે, ગમે ત્યાં કીડી મકોડા ચાલતા જોયું છે કોઈ દિવસ આપ લોકો? એનું લક્ષ્ય એક જ હોય, ક્યાં ખોરાક છે. અને એની ઘ્રાણેન્દ્રિય એટલી તેજ હોય છે આ જીવોની, વિગલેન્દ્રી જીવોની, કે ગમે એની શોધ કરી લે. કારણ કે એની પાસે આંખ નથી, કાન નથી, તો પણ ખોરાકને મેળવી લે છે એની ગંધથી. તેની ઘ્રાણેન્દ્રિય એટલી તેજ છે. તો જો પોતે સંજ્ઞાથી જીવે છે અને સંજ્ઞાથી એનો આહાર એને મેળવી લે તો એમાં વધ્યું શું? સંજ્ઞા. વ્યક્તિ ખોજ કરવા તો નીકળે છે, પણ ક્યાં સંજ્ઞાથી, કઈ સંજ્ઞાથી, ક્યાં કઈ રીતે જીવ રોકાઈ જાય છે એની એને ખબર નથી. નીકળે છે, ઘણા જીવો નીકળે છે, 100 નીકળે, એક જ પહોંચે. મંજિલ ઉપર તો, શિખર ઉપર તો 100 માંથી એક જ પહોંચે, બાકી 99 તો તળેટીમાં ચક્કર કાટે. આવી છે અવસ્થા. નીકળે છે જીવો, પણ ક્યાં કઈ રીતે ભૂલ થઈ જાય છે અને ક્યાં વ્યક્તિ અટકી જાય છે એની વ્યક્તિને ખબર નથી. એ અટકી ગયેલો છે એને પણ સજાગ કરવા માટે સદગુરુની જરૂર છે. અને આ યાદ અપાવવા માટે પણ સદગુરુની જરૂર છે કે તું તને ભૂલી ગયો છું, તું યાદ કર. આ યાદ અપાવવા માટે સંતો ચતુર્માસ આવે છે અને રીએ છે, પણ હવે યાદ કોને આવે? આ તો સાર્વજનિક છે ને. અને જે વ્યક્તિને રુચિને લગન હોય એને એની યાદ આવી જાય, અને જો યાદ આવી જાય તો એને જરૂર એને મેળવવા માટે, અહીંયા સુધી પહોંચવા માટેનો માર્ગ પણ સંતો જરૂર બતાવે. અને જો વ્યક્તિ બરાબર કદમ ઉઠાવે તો જરૂર એકવાર અહીંયા સુધી પહોંચ્યા વગર. પણ આપણે આપણી આદતથી જીવવાવાળા છીએ, આપણે આપણી માન્યતાથી જીવવાવાળા છીએ, આપણે આપણા મનની અંદરમાં જે ઉગે એ કરવાવાળા છીએ. એટલે ક્યાં કઈ રીતે જીવ રોકાઈ જાય છે એની પોતાને ખબર નથી. આ કાર્ય પોતાનું છે અને કરવા માટે જે વ્યક્તિ તૈયાર થાય તો જરૂર એની યાદ આવે, અને યાદ આવે તો ડૂબકી લાગે તો જરૂર પહોંચી શકે. વિષય ભાવભેદ અવસર સદારી મલન દામલન દામલન સાઉમલન ગોવિંદલન મોદમલન વાલન સૌલગમાંગો નિરંદરમ ઈશ્વરમ મૈયામ હરિયમ દાસમ મૈયામ
સૌ શરણં મૌયામિ કેવલીતમન્મન શરણં મૌયામિ સારમણયાર્થમ્યાર્થંગર્વે મૌસાગરમાનવે સકલકલમનોનંદમોક્ષકરાંકલયનં મહાવલીયાંગીતરીયાંકં સારણાં શરણાગારવર્ષણમંતો ये नरनारायण अक्षय अविचल बल हो